હું વાલ્મીકી સમાજનો છોકરો છું. હું મોરબીમાં રહેવાસી. મારું નામ અશોક મકવાણા છે. હું હોટલમાં સફેદ કર્મચારી તરીકે કામ કરું છું અને મારા હોટલના મેનેજરે મને કીધું કે ત્યાં હોટલના ભાગીદારના બંને ફુવાથી મેં ઓળખી છે. ત્યાં તે ઊભા છે. આરડી ઓટો ઊભા છે અને તું ત્યાં જા. ને મેં તેના નંબર મને આપ્યા અને મેં નંબર ફોન કરીને ત્યાં મને આરટી ઓટો એ મને ઊભા ત્યાં મને બોલાવ્યો અને મને તેમના 6 ચેક આપ્યા. મને બેંકમાં જમા ઉધાર કરવાનું કીધું ને હું ત્યાં બેંક પાસે ગયો અને કરી નાખ્યો. અને પછી મને ખબર નહોતી કે આ ચેક દસ્તાવેજના છે. અને આ કનૈયાલાલ દેકુદર અને તેમના દીકરા અને પ્રાંજણ ગામીને આ બધું આરોપી મને બનાવવાનું મને બધું ફસાવવામાં આવ્યો છે કે આમાં મેં એક રૂપિયો પણ લીધેલું કાંઈ છે નહીં ને તોય મને ફસાવવા માંગે છે. અને આ બધે મને પોલીસની ફરિયાદ આવી કે ખબર પડી અને મને ખબર પડી તો હું પોલીસે જવાનો હતો કે મને તમે પ્રાંજણ ગામીનો ફોન આવ્યો ને કનૈયાના દીકરા કનૈયાનો એ બધું સેટિંગ કરી દેશે, તું ચિંતા કરતો ને તું અત્યારે અહીંયા સુંદર કામ આવશે. મને પ્રાંજણભાઈ મને મૂકી ગયા. હું પછી ત્યાંથી ભાગી ચૂક્યો. મને આ પોલીસનું સેટિંગ આ કનૈયાલાલનું કંઈક પોલીસનું સેટિંગ કરાવ્યું છે એવું લાગે છે કે બધું મને પછી મારા માથે મને પોલીસ મારીને મને માથે વધારી દેશે એવું મને અત્યારે લાગી રહ્યું છે. બરાબર, મને એવું લાગી રહ્યું છે. અને હું મારા મમ્મીને કિડનીની બીમારી છે અને મારા ઘરનાને ઓપરેશન કરાવવાનું છે. હું હર્ષ સંઘવી સાહેબે મારે એટલી વિનંતી છે કે મને આ કેસમાંથી મને બચાવી લે. મને મારો કાંઈ હું નાનો માણસ છું, મને આ બચાવી લે. મને આ ફસાવવામાં આવ્યો છે. આ લોકો બધા મોટા માણસો છે અને હું નાનો ગરીબ વર્ષનો છોકરો છું. પ્લીઝ મને હેલ્પ કરો. જય માતાજી.